ભગવાન હું કરું, કેટલી દવા કરી લીધી પણ હારું જ નથી થતું હાવ. પાછા ડોક્ટર એવા લે, ડોક્ટર એમ કે ફ્રૂટ ખાવ તો શરીરમાં તાકાત આવે. હું તંબુરો તાકાત આવે હે? હુંડો ફ્રૂટ ખાઈ જામ તોય કઈ હારું નથી થતું. હું કરવું? આ અણશક્તિ સેટી હાવ જવાનું નામ જ નથી લેતી. શરીરમાં નબળાઈ જ રે હવા. કંટાળી ગઈ હવે તો હું. હુંડો દવાઈઓ ખાવાની, દવાઈએ ફેર નથી પડતો. હું કરવું? ફ્રૂટ ખાવ, દવા ખાવ, કેટલું ખાવું? હારું તો થવું જોઈએ ને. એ વહુ, એ સોનલ વહુ કેમ રહી ગયા? એ મમ્મીજી આવી. એ સોનલ વહુ આવો તો જરીક કામ છે. હા બોલો બા, શું કામ છે તમારે? સિબલો કેમ રહી ગયો હે? તમારો દીકરો ડબલું લઈને ગયા, હમણાં આવતા જ હે. શું કામ હતું તમારા દીકરાનું? ના મારે કઈ કામ નથી. મને કહું શું કામ હતું તમારે? હું શું કહું? કઈ ખાવાનું હારું કઈની મુંદલ ભાવતું ન થાવ. હું કરું? હાય બા, તમે શેર કેરા ખાઈ ગયા? અરે સોનલ, ડોક્ટરે કીધું ફ્રૂટ ખાવ, તમે તી ખાધા. અરે પણ હું એમ કહું કે ડોક્ટરે ફ્રૂટ ખાવાનું કીધું, કેરા શું કરવા ખાવ? સફરજન ને બીજું બધું ખાવ ની તમે? કેરાએથી શરદી થઈ જાય ને કફ થઈ જાય. હા કેરા ખાવાના તમે પણ બા હાવ છે ને કોઈ કઈ ભાવતું નથી. શું કરું? પણ કેરા ખાવાની ક્યાં જરૂર છે? કઈ ભાવે નહોતો. ગોઈરા હવે જી થાય, મરી ગયા તો ગોઈરા આમ થાય ક્યાં હાજર રહીએ? એવું શું કામ બોલો બા તમે? તો હું કરું સોનલ, કંટાળી ગયું. ઓહો, હવે બોલો ખાવાનું શું કરવાનું છે તમે કહો? ઊભી રહે, હું રાંધી દઉં? અરે બા, તમને કોણ રાંધવાનું કે? તમે જે ખાવું એ કહો ને, હું રાંધવા વાળી તો છે ને. મેં તમને કીધું કઈ? આ તો હું તમને પૂછું, તમારે ખાવું એ કરી દઉં. સોનલ એક વાત કહું, એમ કઈ નહીં તું. હા બોલો બા, કેમ કરું? દેશી ગોળ નાખીને શીરો કરી દે ની થોડોક. હારું હાલો હમણાં કરી દઉં હો. એ ઊભી રે. હું છે બા પણ? એમ કહું કે થોડોક ઢીલો કરી દીજે હો. મને આવડે હો બા. હારું ઢીલો કરી બસ. એ બા હું તો ભૂલી ગઈ, કેવાનો શીરો કરું? ઘઉંનો કે બાજરાનો? અક્કલ મઠી ઘઉંનો કરી દે, ઘઉંનો જાડા ભડકાનો. એ હારું, આ તો પૂછી લેવું હારું. તું જાની કરતી હોય તો બાપા. એ જાઉં બા. હું કરવું હવે? કઈ દવા લાગુ નથી પડતી. કામ કરું કઈ ખબર નથી પડતી. કેમ છે બા તમને? આવી ગયો તું? હા આવ્યો તો છું. એમ કહું કે હાથ ધોઈને આવ્યો ને? બા તમે કેવી વાતું કરું, હાથ તો ધોઈને જાવું ને. હા કેમ હારું નથી તમને? ખાધું કઈ તમે? તન કેરા ખાઈ ગઈ. સોનલ વહુએ કીધું શરદી સેટી તમે બીજું ફ્રૂટ ખાવ, કેરા નો ખાવ. તે મેં કીધું કે જા શીરો કરી દે મારા હાટુ. ઈ હારું કર્યું લે. હું કહું ગગલા? હા બોલો ની બા. આજ વખતે દવા બદલાવો ની કે બીજે દવાખાને લઈ જાવ ની. કઈ ખારું થતું હોય તો હાલે નો બીજે દવાખાને જઈએ હે? અરે બા તમે તો બહુ કરી હો, બહુ ભારે કરી. હા પણ હારું નથી થતું તે હું કરું દીકરા? અરે પણ એટલી બધી દવા નો ખવાય, છેલ્લે કિડની હળી જાહે. કઈ દવા હારી કઈ માપની ખાવ તો બરોબર. આ તો ઓયલાન દવાખાને થોડીક આની ખાય પછી ખારું નથી થતું. કેમ કરવું બા તમારું? એ ગોયરા મરી ગયા તો આમ થાય ક્યાં સુખી છે હે? દીકરા તમને લાગે બધાયને, તમને એવું જ લાગે. આ તો જેને થાતું હોય ને એને ખબર પડે કેમ થાય. હા જેને દુખ હોય ને એને ખબર પડે કેમ દુખે ઈ. તો હું કરું બા? તમે જ કહો ની, તમે કહો ન્યા લઈ તો જાવ હે. તમારું દુખ મારાથી લેવાતું હોય તો હું લઈ લઉં. બોલો હું કરું? ખૂબ કામ કરી નટાણ સુધી દીધા પણ હવે દીકરા નથી થતા, અમારાથી નથી થતા. પણ બા તમને કામ કરવાનું કોણ કે? એમ કહું તો તમને તો હું અલગ જાતની દવા પીવાનું ના પાડું, બીજું શું કરું બોલો જોઈએ? હા મને ખબર છે કામ તો નથી કરવું પડતું. હવે ગોયરું વહુ કરી નાખે બધું, પણ મારે શું કરવું? શરીરમાં એક મટે તો બીજું ઊભું જ હોય. શું થાય હવે તમને? નવું પાછું બીજું શું ઈપડ્યું? અરે દીકરા ગોઠણિયું બે ઢાકણિયું દુખે હાવ. દુખાવાની કેટલીક મારે દવા પીવી, દુખાવાની પીનું થાકી જાઉં. જો બા ડોક્ટરે તમને શું કીધું? તમારી બે ગોઠણની ઢાકણિયું ફેલ થઈ ગઈ, હવે એનો કઈ ઈલાજ નથી. આ ઉંમરે શું કરવું હવે બોલો તમે? હવે તમને જે દુખાવાની ટીકડીઓ આપે ને ઈ પીવને મજા કરો, બીજું શું કરવું? પણ દીકરા ઈ ટીકડીઓ મને કઈ નથી ફેર પડતો. કઈ ભારી માલી દવા લઈ આવી કે મૂંઘા માલી? એ પૈસા ગોઈરા. ઓલી કારી ડોહીને ઢાંઢું દુખતું તું વાહેનું હે, તે મૂંઘા માલી દવા ચાલુ કરી તો એને હારું થવા માંડ્યું. બોલ
એટલે હું તને એમ કહું કે તું કઈ મૂંગા મેલી ટીકડીયું લઈ આવજો મને હારું થાતું હોય તો એનાથી હે હારું હાલો જાઉં બીજું હું એ સોનલ બહુ શીરો થઈ જાય તો મને ઉઠાડજે ખાવા એ હા એ બા હું તમને એમ કહેતી હતી કે શીરામાં ઘી નાખું કે તેલ નાખું અક્કલ મોટી ઘી નખાય કે તેલ નખાય ઘી નાખ હારું હા તો હું કો પૂછી લઉં તો હારું ને અહીંયાની શીરો બનાવવા ગઈ હજી શીરો ન બનાવી લીધો લે એ હેતાય જ ગયો તૈયાર જ છે હમણાં 5 મિનિટમાં લઈને આવું જાની બાપા લઈ આવતી હોય તો શીરો ખાઈ ને દુખાવાની ટીકડી પી લઉં કઈ ખારું થાય મને અરે તમે ઉપાડી ન કરો બા ખાલી ખોટી હારું થઈ જાહે હવે આજ નહીં તો કાલ થઈ જાહે બીજું હું હારું જા વાતો નત કરવ્યું શીરો કરી તું જા હા હમણાં જ લઈને આવી હો આ મમ્મીજી બીમાર પડી ગયા ને હાવ ગમતું નત ઘરમાં નહીં ભગવાન કરીને હારું વેલું હારું થઈ જાય તો હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ અને આવા અવનવા વિડિયો જોવાનું ભૂલતા નહીં